આપણે બનાવશું આજે વાટેલી દાળના ખમણ। તો આપણે આ ચણાની દાળ 4-5 કલાક આપણે પલાળી લીધેલી છે। તો આને આપણે આ મિક્સર જાર લઈ લીધું છે। તો આની અંદર આપણે પીસવાની છે। તો આ રીતના આપણે નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું। આ રીતના આપણે થોડી થોડી લઈને આપણે પીસવાની છે। જો આ રીતના આપણે બધી દાળને પીસી લઈશું। બધું બેટર આપણે પીસાઈને તૈયાર કરી લીધું છે। તો આ રીતનું આપણે બનાવ્યું છે। તો આની અંદર આપણે ખટાશમાં ખાલી પાણી નાખીને જ પીસ્યું છે। તો ખટાશ માટે આપણે લીંબુના ફૂલ એડ કરવાના છે। તો આ 1 ચમચી આપણે લીંબુના ફૂલ લીધા છે। તે આપણે પાણીની અંદર ઓગાળી લીધા છે। તે આપણે આની અંદર એડ કરશું। આને બરાબર મિક્સ કરી અને 4-5 કલાક આપણે ઢાંકીને રેસ્ટ આપશું। બેટર આપણે રેસ્ટ કરવા મૂક્યું હતું તે પણ હવે આપણે ખોલીને જોઈ લઈએ। તો જુઓ આપણું બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે। તો સરસ મજાનો આથો આવી ગયો છે। આની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। થોડીક આપણે હળદર નાખશું। થોડીક આપણે હિંગ નાખશું। થોડીક આપણે ખાંડ નાખશું। આની અંદર આપણે 2 પાવડા તેલ નાખશું। તો આને આપણે ખમણ બનાવવાના છે। તો આપણે હવે આને બરાબર હલાવી લઈશું। આપણું બેટર સરસ મજાનું મિક્સ આપણે કરી લીધું છે। તો આને હવે આપણે આની અંદર 3 ચમચા આપણે બેટર લઈ લઈશું, કારણ કે એની અંદર આપણે સોડા નાખવાની છે, ખાવાના સોડા। આની અંદર આપણે લીંબુના ફૂલ એડ કરશું, એટલું આપણે ખાવાના સોડા નાખશું। સેજ આપણે પાણી નાખશું। આને આપણે બરાબર મિક્સ કરી લઈશું। સરસ મિક્સ આપણે કરી લીધું છે। તો આને હવે આની અંદર આપણે લઈ લઈશું। આને આપણે ગરમ પાણી આપણે મૂકી દીધું છે કડાઈમાં। તો તેની અંદર આપણે કાંઠો મૂક્યો છે, તેની અંદર આપણે આ મૂકી દઈશું અને આને આપણે ઢાંકી દઈશું। અને આની ઉપર આપણે થોડોક વજન મૂકવાનો છે, તો આપણે વજન પણ મૂકી દઈશું। હવે આને આપણે 20 મિનિટ સુધી આપણે સડવા દેવાનું છે, પછી આપણે જોઈશું। 20 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ખોલીને જોઈ લઈએ। જુઓ સડી તો ગયા છે, આપણે સાકું પણ ક્લીન આવે છે। તો હવે આપણા ખમણ સડી ગયા છે। તો આને હવે આપણે ઉતારી લઈશું। આ રીતના આપણે બધા ખમણ સોળવી લઈશું। આપણા ખમણ હવે ઠરી ગયા છે। તો હવે આને આપણે પીસ પાડી લઈશું। પીસ પડી ગયા છે। તો હવે આપણે આનો વઘાર કરવાનો છે, પણ પહેલા આપણે એક પીસ કાઢીને બતાવશું કેવું થયું છે, કેવા થયા છે આપણા ખમણ। જુઓ આપણે બહાર કાઢી લીધા છે। તો આવી રીતના સરસ મજાની જાળી પડી છે આપણા ખમણની। તો આ રીતના આપણે ખમણ બનાવ્યા છે। તો હવે આને આપણે વઘાર કરશું। આપણા બધા ખમણના પીસ આપણે કાઢી લીધા છે। તો આને હવે આપણે વઘાર કરશું। તો તેના માટે આપણે ગેસ શરૂ કરશું, તપેલી મૂકશું, તેની અંદર આપણે 2 પાવડા તેલ નાખશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો તેની અંદર આપણે રાઈ નાખશું। રાઈ આપણી બધી ફૂટે પછી આપણે જીરું એડ કરશું। આની અંદર આપણે જીરું નાખશું અને મરચાં અને લીમડાના પાન છે તે આપણે નાખશું। આની અંદર આપણે પાણી નાખશું 1/2 ગ્લાસ। તેની અંદર આપણે ખાંડ એડ કરશું। ખાંડ આપણે સળિયાથી કરવાનું નાખવાની છે, કારણ કે ખમણ આપણા ગળા બનાવવાના છે। ખાંડ આપણી ઓગળી ગઈ છે। જો આપણો વઘાર તૈયાર છે। તો આની અંદર આપણે એડ કરશું। વાટેલી દાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે। જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।